પ્રાથમિક શિક્ષણ આવતીકાલના ભારતનું ભવિષ્ય. શિક્ષણ સમિતિ, જિલ્લા પંચાયત અમદાવાદ. શિક્ષણ એ એવું તત્વ છે જે પેઢીઓને ઘડે છે. તે વ્યક્તિને પોતાને ઓળખવામાં મદદ કરે છે, સમાજ સાથે જોડે છે અને રાષ્ટ્રને ઉજ્જવળ બનાવે છે. બાળકના સર્વાંગી વિકાસ માટેનું પ્રથમ પગથિયું એટલે પ્રાથમિક શિક્ષણ, જ્યાં માત્ર અક્ષર જ્ઞાન નહીં પરંતુ સંસ્કાર, શ્રદ્ધા અને જાગૃતિનું બીજ રોપાય છે. વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત અને સુવિધાયુક્ત શિક્ષણ મળી શકે તે હેતુથી ભારત સરકાર, ગુજરાત સરકાર અને શિક્ષણ સમિતિ, જિલ્લા પંચાયત અમદાવાદના સહિયારા પ્રયાસોથી નોંધપાત્ર કામગીરી થઈ રહી છે. અમદાવાદ જિલ્લા પંચાયતના કાર્યક્ષેત્ર હેઠળની પ્રાથમિક શિક્ષણ સંસ્થાઓ માત્ર શાળાઓનું સંચાલન જ કરતી નથી, પરંતુ ભારતના ભવિષ્યને ઘડવાનું પવિત્ર કાર્ય પણ કરે છે. આ યાત્રા માત્ર પાઠ્યપુસ્તકો સુધી સીમિત નથી, પરંતુ જીવનની સમજ અને સંવેદનશીલતા તરફ દોરી જતી યાત્રા છે. જિલ્લાની શૈક્ષણિક સંસ્થા વિશે ઝાંકી. અમદાવાદ જિલ્લામાં કુલ 11 તાલુકાઓ આવરી લેવામાં આવ્યા છે. આ વિસ્તારમાં કુલ 585 પ્રાથમિક શાળાઓ કાર્યરત છે, જેમાં 5138 શિક્ષકો દ્વારા 1,58,194 વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવે છે. શ્રેષ્ઠ નેતૃત્વ અને દ્રઢ સંકલ્પ. શ્રી દિગ્પાલસિંહ ચુડાસમા 1 નવેમ્બર 2023 જિલ્લા પંચાયતના અધ્યક્ષ તરીકે સેવારત છે. વર્તમાન સચિવ શ્રીમતી કૃપાબેન એન ઝા ના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને કેન્દ્રમાં રાખી ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે. શિક્ષણનો ઉદ્દેશ. શિક્ષણનો હેતુ માત્ર જ્ઞાન આપવાનો નથી, પણ વ્યક્તિત્વ વિકસાવવું, કૌશલ્ય ઊભું કરવું અને જીવનના પડકારો સામે ઊભા રહી શકાય તેવી ક્ષમતા વિકસાવવી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં શિક્ષણની ગુણવત્તા, દૃષ્ટિકોણ અને શૈક્ષણિક તંત્રમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યા છે. ભવિષ્યમાં આવા પરિવર્તનો વધુ વેગથી જોવા મળશે. માળખાગત અને શૈક્ષણિક સુધારો. શાળાઓમાં નવી ઇમારતો, રમત ગમતના મેદાનો અને મધ્યાહન ભોજન જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. શિક્ષકોના નિસ્વાર્થ યોગદાનથી વિદ્યાર્થીઓને સંસ્કાર મળે છે, જે તેમને જવાબદાર નાગરિક બનવામાં મદદરૂપ થાય છે. અને અમારી સંચાલિત સ્કૂલોની અંદર નિયમિતતા જળવાઈ રહે એ માટેનું આયોજન છે. બાળકોની સેફટી માટેનું આયોજન છે. બાળકો ડિજિટલ યુગની અંદર ભણી શકે એ માટેનું પણ અમે આયોજન કરેલ છે. આધુનિક અભિગમ અને નવી પહેલો. શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી મહોત્સવ, ગુણોત્સવ, માળખાગત સુધારાઓ, વિદ્યા સમીક્ષા કેન્દ્ર VSK દ્વારા રિયલ ટાઈમ મોનિટરિંગ, જ્ઞાન કુંજ, સ્માર્ટ ક્લાસરૂમ, જી શાળા એપ્લિકેશન જેવા કાર્યક્રમો વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ઉત્સાહ ફેલાવે છે. શિક્ષણ સમિતિ દ્વારા અનેક અવનવા પ્રોજેક્ટ કે જે જિલ્લાના શૈક્ષણિક સ્તરને ગુણવત્તાયુક્ત બનાવે તે માટે પણ હાથ ધરવામાં આવે છે. ચાલુ વર્ષે માનનીય ચેરમેનશ્રીના માર્ગદર્શનમાં જે સ્વભંડોળનું બજેટ છે તેમાં પણ અમે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારની, અમારી અંતરિયાળ વિસ્તારની દીકરીઓ પોતાની હાજરી માટે તેમના માતા પિતા, સામાન્ય રીતે અમુક સંબંધમાં માતા પિતા દીકરી જ્યારે ધોરણ 7 કે 8માં આવે છે ત્યારે ચિંતિત હોય છે કે તેને શાળાએ મોકલીશું તે પહોંચશે, શું થશે. તો આ બાબતથી માતા પિતાઓ સુનિશ્ચિત થઈ જાય તે માટે અમે સ્માર્ટ અટેન્ડન્સ સિસ્ટમ આ વખતે અમલી કરી છે. વાલી અને શિક્ષકનું યોગદાન. બાળકો વર્ષ દરમિયાન અંદાજે 900 કલાક શાળામાં અને 7,800 કલાક ઘરમાં વિતાવે છે. વિચાર કરો, વધુ અસર કોણ પાડે છે, વાલી કે શિક્ષક? શિક્ષણમાં બંનેનું યોગદાન અનિવાર્ય છે. સગવડ અને સમર્પિત પ્રયાસો. શાળાઓમાં આધુનિક બિલ્ડિંગ, કમ્પ્યુટર લેબ, સાયન્સ લેબ, લાઇબ્રેરી, પોષણયુક્ત ભોજન, પાઠ્યપુસ્તકો અને ગણવેશ જેવી તમામ સગવડો નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે. બાળકો સ્પંજ જેવા હોય છે. જેમ પાણી શોષી લે છે, તેમ આસપાસની ભાષા, વર્તન અને ભાવનાઓને પણ શોષી લે છે. તેથી શિક્ષણનું વાતાવરણ સંવેદનશીલ અને પરિવાર સમાન હોવું જોઈએ. વાંચનનો મહિમા. વાંચન એ અભ્યાસ પ્રક્રિયાનું હૃદય છે. વાંચનની કુશળતા હોય તો દરેક વિષય સરળ બને છે. શોધો જણાવે છે કે જેટલું વધુ વાંચન
તેટલું વધુ જ્ઞાન અને બુદ્ધિનો વિકાસ. નવયુગની દિશામાં શિક્ષણ. શાળાઓમાં સીસીટીવી સર્વેલન્સ, સ્માર્ટ ક્લાસરૂમ અને સ્કૂલ મોબાઈલ એપ્લિકેશન દ્વારા વિદ્યાર્થીઓનું મોનિટરિંગ કરવામાં આવે છે. વિદ્યાર્થીઓમાં હરીફાઈની ભાવના વિકસે તે માટે પ્રતિસ્પર્ધી શાળાઓ પણ શરૂ કરવામાં આવી છે. આ બધું મળીને આવતીકાલના સંસ્કારયુક્ત અને સમર્થ ભારતનું બાંધકામ કરે છે. નિષ્કર્ષ રૂપે પ્રાથમિક શિક્ષણ માત્ર એક વ્યવસ્થા નથી, તે રાષ્ટ્રના ભવિષ્યનું પવિત્ર પાયા બાંધકામ છે. શિક્ષણ સમિતિ, જિલ્લા પંચાયત અમદાવાદ અને ગુજરાત સરકારશ્રીના સંકલિત પ્રયાસોથી આજે શિક્ષણ ક્ષેત્રે ઉત્તમ કામગીરી થઈ રહી છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીની પ્રેરણા અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની દૃષ્ટિવંત નેતૃત્વ હેઠળ રાષ્ટ્રના ભવિષ્ય માટે મજબૂત પાયાનું બાંધકામ ભવ્ય રીતે ચાલી રહ્યું છે.